નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કઠિનતા મૂલ્યના ગુણભાર આપણે આગળ જોઈ ગયા હતા અને પ્રકરણ પ્રમાણેના ગુણભારની પણ આપણે ચર્ચા કરી ગયા તત્વજ્ઞાનમાં. પણ વિદ્યાર્થી મિત્રો, આખી જ બ્લુપ્રિન્ટ જ્યારે આપણે સમજવાની હોય તો મારે આ બોર્ડ વર્ક કરવા માટે મારી જોડે થોડો સમય લેવો પડ્યો, એટલે આપણે વિડીયો બદલાયો છે. મેં બોર્ડ વર્ક કરવા માટે બ્રેક લીધી હતી. બોર્ડ વર્ક થઈ ગયું છે. આપણે અહીંયા થોડું ધ્યાન આપીશું. અહીંયા બોર્ડ ઉપર મેં પ્રકરણ પ્રમાણેના ગુણભારની ચર્ચા આપણે આગળ કરી ગયા. એમાં મેં પ્રકરણના નામ લખ્યા હતા. વિધાનના રૂપો અને તેના પ્રકારોથી માંડીને 10 પ્રકરણ મેં લખ્યા હતા. પણ અહીંયા બોર્ડ થોડું નાનું છે, તેથી અહીંયા મેં માત્ર પ્રકરણના નંબર અહીંયા મેં આપ્યા છે. મિત્રો, અહીંયા તમે નજર કરી શકો છો. મેં ક્રમમાં પ્રકરણ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કુલ 10 પ્રકરણ આપણા તત્વજ્ઞાનના છે. આખી જ બ્લુપ્રિન્ટને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વિષય તત્વજ્ઞાન બ્લુપ્રિન્ટ, કુલ ગુણ 100, સમય 3 કલાક. જો મિત્રો, આગળ આપણે જોઈ ગયા હતા કે પ્રશ્નનું સ્વરૂપ હેતુ પ્રમાણેનો જે ગુણભાર જે છે એમાં આખા જ બ્લુપ્રિન્ટને, આખા તત્વજ્ઞાનને આપણે 4 વિભાગમાં વહેંચ્યું હતું. જ્ઞાન, જેને આપણે નોલેજ, સમજ, ઉપયોજન, સમજ અન્ડરસ્ટેન્ડિંગ, ઉપયોજન એપ્લિકેશન, કૌશલ્ય એટલે સ્કિલ. આ કુલ 4 ભાગની અંદર આખી આપણી બ્લુપ્રિન્ટ વહેંચાયેલી છે. એટલે તમે નોટ પેન લઈને બેસો ત્યારે ખાસ ધ્યાન આપણે રાખીશું. આ બ્લુપ્રિન્ટ અહીંયા તમને ભલે જો દેખાય નહીં તો હું તમારા વોટ્સઅપ ઉપર એક અલગથી હું એક ફોટો મોકલી આપીશ. તે આપણે જોઈશું. પહેલા અહીંયા જ્ઞાન, બીજું સમજ, ઉપયોજન અને કૌશલ્ય. 4 વિભાગની અંદર આપણે આખું પ્રશ્નપત્ર જે છે એ પ્રશ્નપત્ર આપણું જે સ્વરૂપ છે એ ગુણની ફાળવણી પ્રમાણે 5 વિભાગમાં પૂછાય છે. A, B, C, D અને E. એટલે મિત્રો, આપણે આગળ જોઈ ગયા હતા કે હેતુલક્ષી પ્રશ્નો, એ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો, વેરી શોર્ટ આન્સર, લોંગ આન્સર અને એસે પ્રકારના પ્રશ્નો. એટલે મિત્રો, અહીંયા જ્ઞાનની અંદર કુલ આપણા 5 ભાગ છે. 1, 2, 3, 4 અને 5. એટલે ઓબ્જેક્ટિવ એટલે આપણે સમજી ગયા છે મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો. વેરી શોર્ટ આન્સર પ્રશ્નો એટલે કે મિત્રો આપણે અતિ ટૂંકા પ્રશ્નો. પછી શોર્ટ આન્સર એટલે ટૂંકા પ્રશ્નો. લોંગ આન્સર એટલે અહીંયા આપણે લાંબા પ્રશ્નો. અને EA એટલે અહીંયા એસે પ્રકારના આન્સરો એટલે નિબંધ પ્રકારના પ્રશ્નો. એમ કુલ આખું પ્રશ્નપત્ર આપણું 5 વિભાગમાં હોય છે. એટલે અહીંયા દરેક જગ્યાએ 5 વિભાગ આપેલા છે અને એના અંગ્રેજી નામે અહીંયા લખ્યા છે મિત્રો. પણ નીચે જો ન સમજણ પડે તો હું નીચે ફોટો વોટ્સઅપ પર મોકલી આપું છું, તે તમે ધ્યાનથી જોશો. જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. તો મિત્રો, પહેલા પ્રકરણની અંદર આપણે જોઈએ તો જ્ઞાનના 5 માર્કનો એક પ્રશ્ન અને ઓબ્જેક્ટિવ એટલે હેતુલક્ષી એક પ્રશ્ન 1 ગુણનો પૂછાય છે અને 1 માર્ક. અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે અહીંયા જે કૌંસની અંદરની સંખ્યા જે છે એ પ્રશ્નોની સંખ્યા દર્શાવે છે અને કૌંસની બહારની જે સંખ્યા છે પ્રશ્નના ગુણ દર્શાવે છે. ફરીથી હું બોલું છું, ધ્યાનથી સાંભળીશું આપણે. કૌંસની અંદરની સંખ્યા પ્રશ્નોની સંખ્યા દર્શાવે છે અને કૌંસની બહારની જે સંખ્યા છે એ પ્રશ્નના ગુણ દર્શાવે છે. એટલે આપણે 4 વિભાગની અંદર એ જોઈ જઈએ મિત્રો તો 5 માર્કનો એક પ્રશ્ન, 1 માર્કનો એક પ્રશ્ન અને શોર્ટ આન્સર 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો લોંગ આન્સર એક પ્રશ્ન, શોર્ટ આન્સર 2 માર્કનો એક પ્રશ્ન અને વેરી શોર્ટ આન્સર 1 માર્કનો એક પ્રશ્ન. એમ કરીને 1, 2, 3, 4, 5 અને કુલ 6 પ્રશ્નો પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોમાંથી પૂછાય છે. હવે જોઈએ આપણે તેના ગુણ જોઈએ તો 14 માર્કનું આ ચેપ્ટર છે મિત્રો. આગળ આપણે જોઈ ગયા છે. 5 માર્કનો એક પ્રશ્ન, 5 ને 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 એમ મળીને કુલ 14 માર્કનું આ ચેપ્ટર આપણું રહેશે. આ આપણી થઈ પ્રથમ પ્રકરણની બ્લુપ્રિન્ટ મિત્રો. એટલે પહેલી વાત એ સમજી લઈએ કે વિભાગીનો પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય છે.
તેવી જ રીતે બીજું પ્રકરણ છે મિત્રો, આપણને ખબર છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. દલીલના રૂપની અંદર વેરી શોર્ટ આન્સર એક પ્રશ્ન અહીંયા પૂછાય છે 1 માર્કનો. લોંગ આન્સર ઉપયોજની અંદર એક પ્રશ્ન 3 માર્ક્સનો. હેતુલક્ષી પ્રશ્ન 1 માર્કનો અને નિબંધ પ્રકારનો જે પ્રશ્ન છે એ 5 માર્કનો એક પ્રશ્ન. એમ મળીને કુલ 4 પ્રશ્નો પૂછાય છે. 1, 2, 3 અને 4, કુલ 4 પ્રશ્નો છે અને 10 માર્કનું ચેપ્ટર છે. 1 ગુણ 3 ને 4 5 5 10, કુલ 10 માર્ક્સ અહીંયા સામે રજૂ થયા છે. એટલે બીજા પ્રકરણનો જે ગુણભાર છે એ કુલ 10 માર્કનો છે. આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજું પ્રકરણ જે છે આપણું તે અનુમાનના નિયમો. ત્રીજું પ્રકરણ છે અનુમાનના નિયમો. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પ્રકરણના ક્રમ આપ્યા છે, એટલે પ્રકરણનો મેં નંબર આપ્યો છે. પ્રકરણનું નામ મેં લખ્યું નથી કારણ કે અહીંયા બોર્ડ થોડું નાનું છે, એટલે મેં અહીંયા પ્રકરણનું નામ દર્શાવ્યું નથી, માત્ર પ્રકરણનો ક્રમ દર્શાવ્યો છે. તે તમે જાતે વાંચી લઈશું. આપણું ત્રીજું પ્રકરણ છે અનુમાનના નિયમો. એમાં મિત્રો જ્ઞાનની અંદર એ પ્રશ્ન છે નહીં, આપણે સમજની અંદર જોઈશું. તો અહીંયા લોંગ આન્સર છે 3 માર્કનો એક પ્રશ્ન છે. એવા 3 માર્કના 2 પ્રશ્નો મિત્રો આ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય છે અને ત્યાર પછી 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે અને કૌશલ્યની અંદર 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. એમ મળીને મિત્રો 2, 3, 4, 5 અને 6 એમ કુલ 6 પ્રશ્નો પૂછાય છે અને ટોટલ પ્રકરણના માર્ક છે 6, 7, 8, 9, 10, 11 અને 12. એમ કરીને 12 માર્કનું આ અનુમાનના નિયમોનું પ્રકરણ રહેશે. આગળ મિત્રો પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 ની અંદર જ્ઞાન નોલેજની અંદર એક પ્રશ્ન આપણો રહે છે ઓબ્જેક્ટિવ હેતુલક્ષી 1 માર્કનો. શોર્ટ આન્સરની અંદર 2 માર્કનો 1 માર્ક પ્રશ્ન રહેશે. ત્યાર પછી ઉપયોજનની અંદર એક પ્રશ્ન 1 માર્કનો અંદર વેરી શોર્ટ આન્સર અતિ ટૂંકા પ્રશ્નોની અંદર રહેશે અને લોંગ આન્સરની અંદર 2 પ્રશ્નો અહીં રહેશે. ચોથા પ્રકરણની અંદરથી અહીંયા 3 માર્કના 2 પ્રશ્નો છે. ચોથું પ્રકરણ છે આપણું નિરૂપાધિક સંવિધાન. નિરૂપાધિક સંવિધાનની અંદર આપણે અહીંયા જોઈ માટે 1, 3, 4, 10 માર્કના પ્રશ્નો છે. કુલ 5 પ્રશ્નો છે. 2, 3, 4 અને 5. 5 પ્રશ્નો 10 માર્કના પૂછાય છે અને 10 માર્કનો ગુણભાર આપણો રહેશે. પ્રકરણ નંબર 5 મિત્રો. પ્રકરણ નંબર 5 છે મિત્રો વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ. જો મિત્રો અહીંયા જ્ઞાનની અંદર લોંગ આન્સરની અંદર 3 માર્કનો એક પ્રશ્ન 5મા પ્રકરણમાંથી પૂછાય છે. વેરી શોર્ટ આન્સર અતિ ટૂંકા પ્રકારનો પ્રશ્ન જે છે તે એક પ્રશ્ન 1 માર્કનો પૂછાય છે. હેતુ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન છે એક પ્રશ્ન 1 માર્કનો પૂછાય છે. સમજની અંદર 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે અને ઉપયોજનની અંદર 2 માર્કનો એક પ્રશ્ન આપણને પૂછાય છે. એમ મળીને કુલ 5 પ્રશ્નો 1, 2, 3, 4 અને 5 એમ 5 પ્રશ્નો આપણને 5મા ચેપ્ટરમાંથી પૂછાય છે. એમાં કુલ 3, 4, 5, 10 અને 2, 12 એમ 12 માર્કનું આ ચેપ્ટર રહેશે મિત્રો. અને 12 માર્કના ચેપ્ટરની અંદર આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર 12 માર્કનો ગુણભાર અહીંયા રહેશે. ત્યાર પછી મિત્રો છઠ્ઠું ચેપ્ટર છે ભારતીય તર્કશાસ્ત્રની અંદર અનુમાન. એમાં જ્ઞાન એટલે નોલેજને લગતા એક પ્રશ્ન આપણો પૂછાય છે અને તે પ્રશ્ન છે 2 માર્કનો એક પ્રશ્ન છે. ત્યાર પછી સમજની અંદર એટલે અન્ડરસ્ટેન્ડિંગની અંદર આપણે જોઈએ છીએ અહીંયા 3 માર્કનો એક લાંબો પ્રશ્ન પૂછાય છે. અહીંયા મિત્રો પ્રશ્નની ઉપર મેં ફૂંદડી કરેલ છે એટલે આપણે અહીંયા ધ્યાન આપીશું કે આ બુકની અંદર જ્યાં ફૂંદડી કરેલ હોય તે પ્રશ્ન આપણો અથવાની અંદર પૂછાય છે. ત્યાર પછી ઉપયોજનની અંદર આપણે જઈએ છીએ મિત્રો એક પ્રશ્ન હેતુલક્ષી સમજની અંદર આપણે જઈએ છીએ એક પ્રશ્ન 1 માર્કનો. ઉપયોજનની અંદર આપણે જઈએ 5 માર્કનો એક પ્રશ્ન અહીંયા પૂછાય છે અને વેરી શોર્ટ આન્સરની અંદર 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. એમ કુલ છઠ્ઠા ચેપ્ટરમાં 5 પ્રશ્નો આપણા પૂછાય છે. 1, 2, 3, 4 અને 5. કુલ માર્ક છે 12. 2, 3 ને 2, 5, 6, 6 ને 5, 11 અને 1, 12 એમ આ પ્રકરણ કુલ 12 માર્કનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણું 7મું પ્રકરણ છે એ મૂલ્ય મીમાંસા. અને મૂલ્ય મીમાંસાની અંદર આપણે જોઈએ તો જ્ઞાનની અંદર એક પણ પ્રશ્ન છે નહીં. ત્યાર પછી સમજની અંદર અન્ડરસ્ટેન્ડિંગની અંદર આપણે જોઈએ તો 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. ત્યાર પછી ઉપયોજનમાં જોઈએ તો વેરી શોર્ટ આન્સરની અંદર અતિ ટૂંકા પ્રકારના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નની અંદર એક પ્રશ્ન 1 માર્કનો પૂછાય છે અને હેતુલક્ષી જે પ્રશ્ન છે એ પણ 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. એમ મળીને કુલ વિદ્યાર્થી મિત્રો
કુલ 4 પ્રશ્નો પૂછાય છે અને તે 6 માર્કના છે. તો મિત્રો આ જે 7મું પ્રકરણ છે એ આપણું 6 માર્કના ગુણનું છે. ત્યાર પછી 8મું જે પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો, ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. એટલે મિત્રો અહીંયા ધર્મનો અર્થ અને ધાર્મિક જીવનના 8મા પ્રકરણની અંદર આપણે જોઈએ મિત્રો તો જ્ઞાનની અંદર 3 માર્કનો એક પ્રશ્ન લોંગ આન્સર પ્રશ્ન પૂછાય છે તમારે. ત્યાર પછી હેતુલક્ષી ઓબ્જેક્ટિવ પ્રશ્ન 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. સમજની અંદર અન્ડરસ્ટેન્ડિંગની અંદર એક પ્રશ્ન શોર્ટ આન્સર 2 માર્કનો જે પૂછાય છે વિભાગ સી ની અંદર. પછી ત્યાર પછી મિત્રો છેલ્લે કૌશલ્યની અંદર તમારે 1 માર્કનો એક પ્રશ્ન તમારો હેતુલક્ષી જે પૂછાય છે. એમ મળીને કુલ 4 પ્રશ્નો મિત્રો 8મા ચેપ્ટરમાં પૂછાય છે. એમાં કુલ ગુણ છે આપણા 3, 4, 5, 6 અને 7. એમ કરીને કુલ 7 માર્કના પ્રશ્નો રહેશે. ત્યાર પછી મિત્રો 9મું પ્રકરણ જે છે મિત્રો આપણું જગતના વિદ્યમાન ધર્મો, તે 10 માર્કનું છે. અહીંયા ધ્યાન આપીશું, નોટ પેન જોડે રાખીશું, જોડે જોડે લખતા જઈશું. અહીંયા ધ્યાન આપીશું, પહેલા સમજવાનો પ્રયત્ન કરીશું. જ્ઞાનની અંદર નોલેજની અંદર 5 માર્કનો એક પ્રશ્ન છે. ત્યાર પછી લોંગ આન્સરની અંદર 3 માર્કનો એક પ્રશ્ન છે અને હેતુલક્ષી એક પ્રશ્ન 1 માર્કનો છે. અને સમજ અને કૌશલ્ય ઉપયોજનમાં પ્રશ્ન છે જ નહીં મિત્રો. ત્યાર પછી સીધા જઈશું આપણે કૌશલ્ય ઉપર અને કૌશલ્યમાં એક પ્રશ્ન 1 માર્કનો છે. આમ મળીને કુલ 4 પ્રશ્નો મિત્રો આ આપણા 9મા પ્રકરણની અંદરથી પૂછાય છે અને તેનો ગુણભાર છે કુલ 10 માર્ક. 5 ને 3 8 9 અને 10. 10 માર્કનો ગુણભાર આ 9મા પ્રકરણની અંદરથી રહેશે મિત્રો. ત્યાર પછી આપણું 10મું પ્રકરણ છે મિત્રો આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે જે યોગ. એ પ્રકરણની વાત આપણે અહીં કરીએ તો સૌથી પહેલા જ્ઞાનની અંદર નોલેજની અંદર આપણો શોર્ટ આન્સર 2 માર્કનો એક પ્રશ્ન આપણો પૂછાય છે. ત્યાર પછી સમજની અંદર જેને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કહીએ છીએ એમાં લોંગ આન્સર જે છે એ 3 માર્કનો એક પૂછાય છે. પછી ત્યાર પછી ઉપયોજનની અંદર એપ્લિકેશનની અંદર એક પ્રશ્ન વેરી શોર્ટ આન્સર અતિ ટૂંકો પ્રશ્ન એક આપણો જે પૂછાય છે 1 માર્કનો. ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્ન એક પ્રશ્ન 1 માર્કનો પૂછાય છે. એમ મળીને કુલ 4 પ્રશ્નો 10મા પ્રકરણની અંદરથી પૂછાય છે પણ તેનો કુલ ગુણભાર છે 7 માર્ક્સ. 2, 3 ને 2 5, 6 અને 7 અને કુલ પ્રશ્નો 4. જો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. એની અંદર કુલ ગુણ મેં અહીંયા સામે લખેલા છે મિત્રો. મેં તમને પહેલા કહ્યું હતું, ફરીથી હું તમને કહું છું. કૌંસની અંદરની સંખ્યા પ્રશ્નોની સંખ્યા દર્શાવે છે, જ્યારે કૌંસની બહારની જે સંખ્યા છે એ પ્રશ્નના ગુણ દર્શાવે છે. તો તે ગુણ પ્રમાણે પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 10 પ્રકરણના કુલ 100 માર્ક્સ અને સામે 47 પ્રશ્નો આપણા પૂરા થઈ જાય છે. અહીંયા મિત્રો જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય જ્ઞાનના કુલ અહીંયા કૌંસની અંદર 14 પ્રશ્નો 30 માર્ક્સના છે. પછી મિત્રો સમજના 30 પ્રશ્નો જે છે 13 પ્રશ્નો છે 30 માર્ક્સના અને ઉપયોજનના અહીંયા 14 પ્રશ્નો છે 25 માર્ક્સના અને કૌશલ્યના અહીંયા 6 પ્રશ્નો છે 15 માર્કના. જે મેં તમને શરૂઆતની અંદર હેતુ પ્રમાણેનો જે ગુણભાર છે મેં લખાવ્યો હતો તે જ પ્રમાણેનો ગુણભાર અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે હેતુ પ્રમાણેનો ગુણભારમાં જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય કેટલી ટકાવારી પ્રમાણે વિકસાયેલો છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા 30 ગુણ, 30 ગુણ, 25 ગુણ અને 15 ગુણ અને ટકાવારી પ્રમાણે પણ જોઈએ તો અહીંયા 30%, 25% અને 15% એમ મળીને કુલ 100% આપણી આ બ્લુપ્રિન્ટ અહીંયા રહેલી છે. બીજો મિત્રો અહીંયા મેં બ્લુપ્રિન્ટ ઉપર જ્યાં જ્યાં ફૂલડી દોરેલી છે તે પ્રશ્ન આપણો અથવામાં પૂછાઈ શકે છે. એટલે મિત્રો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આ થઈ મિત્રો તત્વજ્ઞાન વિષયની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. હજી પણ જો તમને ના સમજાતું હોય તો વિડીયો પોઝ કરી અથવા વિડીયો રોકી અને તમે તેને જોઈ શકો છો. અને આ બોર્ડ વર્ક કરેલું છે, જો તો તમને ના દેખાતું હોય તો તમને હું એક ફોટો પણ તેની પાછળ હું મોકલી આપીશ. તે પ્રમાણે આપણે અનુસરવાનો પ્રયત્ન કરીશું. જો મિત્રો કોઈ પણ વિષયની બ્લુપ્રિન્ટને ન સમજીએ ત્યાં સુધી આપણને તેની સમજણ પડતી નથી. ખાસ આપણે એ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર વિદ્યાર્થીઓ 5 માર્કના પ્રશ્નો બધા જ પ્રકરણમાંથી વાંચતા હોય છે. એવું નથી મિત્રો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 5 માર્કનો એક પ્રશ્ન છે, અહીંયા 5 માર્કનો એક પ્રશ્ન છે, અહીંયા 5 માર્કનો એક પ્રશ્ન છે, અહીંયા 5 માર્કનો એક પ્રશ્ન છે. એવી રીતે મિત્રો 5 માર્કનો પ્રશ્ન ક્યાંથી પૂછાય છે, કયા પ્રકરણમાંથી પૂછાય છે
તે જોઈ અને તે જ પ્રકરણની અંદરથી આપણે 5 માર્કનો પ્રશ્ન તૈયાર કરીએ તો આપણે ગદ્દામાં જોઈએ કે વૈતરું કરી શકીએ નહીં. એટલે આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ એટલા માટે આપણે બ્લુપ્રિન્ટ હોવી જરૂરી છે. કોઈ પણ વિષયની બ્લુપ્રિન્ટ સમજવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ બ્લુપ્રિન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને અત્યારે તમે ઘરે છો તો ખાસ પહેલા બ્લુપ્રિન્ટ સમજી લઈએ, પછી આપણે પ્રકરણ પ્રમાણે આપણે ભણવાની શરૂઆત કરીશું. પહેલું પ્રકરણ આપણે લઈશું જે 14 માર્ક્સનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટને મેં સંપૂર્ણ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે કે અહીંયા સૌથી પહેલા હેતુ પ્રમાણેનો ગુણભાર, સ્વરૂપ પ્રમાણેના ગુણભારની ફાળવણી, પછી કંઠિનતા મૂલ્ય પ્રમાણે ગુણભારની ફાળવણી, ત્યાર પછી મેં પ્રકરણ પ્રમાણે ગુણભારની પણ ફાળવણી તમને કરાવી. ત્યાર પછી આપણે સમગ્ર બ્લુપ્રિન્ટને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તમે 100% મને વિશ્વાસ છે કે તમે સમજી ગયા હશો. ન સમજાયું હોય તો એમ છતાં હું નીચે WhatsApp પર એક ફોટો હું મૂકું છું તે તમે જોવાનો પ્રયત્ન કરીશું. મિત્રો ખાસ આજે કહેવાનો મતલબ એ છે કે વૈશ્વિક મહામારી જે આપણા સમક્ષ આવી પડી છે તેના કારણે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખી અને જે અભ્યાસ કરવાનો આપણને જે મોકો મળ્યો છે, અહીંયા આરાધના વિદ્યા વિહાર શાંતિવન ગ6 કેમ્પસ વતી હું તમારો સૌનો હું આભારી માનું છું. અને આ સંસ્થા જે છે એ સતત ને સતત તમારા માટે પ્રયત્ન કરતી રહેલી છે. મિત્રો પહેલા ધોરણથી માંડી અને કેજીથી માંડી ગુજરાતી મીડિયમથી માંડી અને છેક 12મા ધોરણ સુધી પ્રવેશ ચાલુ છે. તેના માટે મિત્રો WhatsApp ઉપર તમને લિંક આપેલી છે, તેમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી પણ શકો છો. અને મિત્રો કંઈ પણ એવી ક્વેરી હોય તો તમે કોઈ પણ વસંતભાઈ સરનો કે મને પણ ફોન કરીને જણાવી શકો છો. તમારે નવું એડમિશન લેવાનું હોય તો તમે ખાસ જાણ કરશો. અને અત્યારે આપણે ઘરે જ રહીશું. વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આવા મહાન કાળની અંદર આપણે ઘરની બહાર ન નીકળીએ, બાળકોને ન મોકલીએ, આપણે પણ ન નીકળીએ, સુરક્ષિત રહીએ અને વ્યક્તિ વચ્ચે અંતર રાખીએ. સમજદાર છીએ આપણે અને પ્રશાસનનું કીધેલું માનીએ. આરાધના ફરીથી હું આરાધના વિદ્યા વિહાર તરફથી હું સૌને વંદન કરું છું. નમસ્કાર.